ગેરકાયદેસર દબાણ હટાવવાની તંત્રની મોટી કાર્યવાહી। હારોન હિંગોર રચાની ગેરકાયદેસર હોટલ તોડી પડાઈ। કચ્છના આડેસર ગામમાં ગેરકાયદેસર દબાણને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપી હારોન હિંગો રજાએ સરકારી જમીન પર હોટલ બનાવી હતી, જેની માહિતી મળતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યું અને દાદાના બુલડોઝર દ્વારા ગેરકાયદેસર હોટલ તોડી પાડવામાં આવ્યું। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલુ છે, જેનાથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં મદદ મળી રહી છે। આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદે દબાણોની ભૂમાફિયાઓ સામે વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની છૂટ આપશે નહીં। આ સખત પગલા પર પ્રશંસા કરવામાં આવી રહી છે, કારણ કે આ સજાગ દ્રષ્ટિ અને કુશળ કાયદાકીય પ્રક્રિયાની શ્રેષ્ઠ ઉદાહરણ છે। સ્થાનિક લોકો માટે પણ આ કાર્યવાહી એક મોટી રાહત રૂપે સાબિત થઈ છે, કારણ કે આ રીતે જટિલ પરિસ્થિતિઓ અને ગેરકાયદેસર કાર્યો પર કાબુ મેળવવા માટે પરિસ્થિતિમાં સુધારણાની શક્યતા ઉજવાઈ રહી છે। અગ્રણી અધિકારીઓએ કહ્યું છે કે આ પ્રકારની કડક અને કાર્યક્ષમ કાર્યવાહી સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જમીન દબાણને નિયંત્રણ કરવા માટે મહત્વપૂર્ણ બની રહેશે। આ કાર્યવાહી ઉપરાંત કચ્છના આ વિસ્તારમાં વધુ સાવચેતી રાખી રહી છે અને આવનાર સમય માટે અનુકૂળ કાયદાકીય વ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। અને પોલીસ વિભાગે જણાવ્યા અનુસાર પ્રકારની કાર્યવાહી કાયદો તોડનારાઓ માટે એક સ્પષ્ટ સંદેશ આપે છે કે અપરાધિક પ્રવૃત્તિઓને દરેક દિશામાં મજબૂત જવાબદારીઓનો સામનો કરવો પડશે।